જય જવાન, જય કિસાન, જય ગૌ માતા, વંદે માતરમ. આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને માતાજીને પાણી બાણી પાયા, નીણ નાખતી હતી અને માતાજી માટે આપણે વાડીએ એની જે રહેવાનું હોય એમાં પાણીની ટેન્કું મૂકી. તમને બતાવું. જો આમાં પાણી આવે મોટી ટાંકીમાંથી, નાની ટાંકીમાં. આમાં એવો વાલ હોય, આ ટાંકી ભરાઈ જાય એટલે ઓના રેવલની અંદર પાણી આવે ને એટલે આ ઊંચું થઈ જાય અને પાણી આવતું બંધ થઈ જાય. જેટલું ગાય પાણી પીવે, જો આ 3 કુંડી બનાવી. આમાં ભાઈ સોમભાઈની એક સુરભીની અને એક કૃષ્ણાની. જો આ ટેન્ક પાણીની બનાવી. આપણે હાથે બધું ભરાઈ કરીને કરી. આપણે કડિયા તો નથી પણ તોય જેવું આવડે એવું કરી નાખ્યું, પણ તોય સારી થઈ ગઈ. આ આખી ભરાઈ જાય એટલે જેટલું પાણી પીવું એટલું પાછું આવી જાય ઓલી ટાંકીમાંથી. આવી 3 ટાંકી બનાવી કુંડિયું, એટલે જેટલું પીતી જાય એમ ઠંડુ પાણી આવતું જાય. એટલે આપણે કાંઈ પાણી પાવાની ઉપાધિ ન રહીએ. અંદર બાંધીને વહી ગયા હોય, નીણ નાખી દીધી હોય ને પાણી એની રીતે પી લઈએ. જો આ એ પ્રમાણે 3 કુંડિયું ગોઠવી. ત્યારે આપણને કાંઈ યાદ નહોતું આ પાકું બનાવ્યું ત્યારે. પછી આ બાયણેથી પાઇપ ફિટિંગ કર્યા અને 3 મસ્તીના બનાવી દીધા છે. જો તમને બતાવું હજી. જો આ ટાંકી રહી એમાં પાણી ભરાઈ જાય. રેવલ 2 હોય, આ જાવકનું અને આ આવકનું. એટલે એ પ્રમાણે ગોળો રાખશું સેટિંગ, એટલે વાં ભરાઈ જાય એટલે આ વાલ બંધ થઈ જાય. અને એના માટેની 2 જે કુંડી એક મૂકી 200 લીટરની પાણીની. એક 500 લીટરની છે, એક 200 લીટરની. એટલે કાયમી આ 200 લીટરની ટેન્ક ભરી દેવાની. આનું ફિટિંગ અહીંયા આવ્યું. આ સીધી ઓલા ગોળાવાળી ટાંકીમાં જાય. ગોળાવાળી ટાંકીમાં જેટલું ઓછું થાય ને એટલું ભરાઈ જાય આ ટાંકીમાંથી. એ પ્રમાણે કર્યું આપણે. અને બાયણે હોય ત્યાં તો આ કુંડીમાંથી પી લઈએ. એટલે માતાજીને કાંઈ ઉપાધિ નહીં. ઠંડી છાંયે બેઠા રહીએ દિવસના, અને રાતના જ્યારે પાણી પીવું હોય. પછી દિવસનું બપોર વચારે આપણે અંદર બાંધીને વયા જાય તો એ ઉનાળો આવશે એટલે પાણી તો જોઈએ જ માતાજીને. એટલે માતાજી પાણી પી લઈએ અને જલસો. જો અત્યારે કેવા મસ્તીના ખાવા માંડ્યા. આ માતાજી કાંઈ ખાતા નથી હજી, કારણ કે ભૂખ બહુ નથી લાગતી એને. અત્યારમાં ઝાર નહીં ખાવી હોય, પાલો ખાવો હોય છે તો હાલો હમણાં પાલોય નાખી દઉં. ઝાર લઈ લઉં. ઝાર 2 વર્ષ પહેલાંની છે, એક રૂમમાં હતી. એટલે અત્યારમાં તો હવાઈ ગઈ હોય, ખાઈ નહીં. પણ આ ભાગ્યવાળાએ તોય નાખી હતી. જો અત્યારમાં તો ભેજના હિસાબે ઓલી થઈ ગઈ હોય એટલે એને રાખી દઈ. અને હાલો હવે આપણે મરચાં વિભાગમાં જાય. શું મરચાંની હાલવાલ છે, સુકાણા કે નહીં એવું જોઈ. હાલો આપણે આવી ગયા મરચાંમાં. તો મરચાં જોઈએ તો હવે સુકાઈ ગયા છે. એટલે કીધું પારા કરી દો, 1-2 દીમાં ભરવા જ જોશે. કારણ કે પોપટા વીણતા જાય ને ભરતા જાય એટલે ભાર્યું થઈ જાય કમ્પ્લીટ. કારણ કે તડકા પડે એટલે ફટદણ સુકાઈ જાય. મરચાં બન્યા છે ક્વોલિટી નંબર, પણ ભાવ થોડાક ડાઉન થતા જાય છે. કારણ કે ઉત્પાદન ઓછા છે અને જૂનો સ્ટોક બહુ હતો. એટલે જૂનો સ્ટોક ખૂટે ત્યારે જ મરચાંના ભાવ થાય. એટલે આપણે એટલા બધા મરચાંય નથી. આ છેલ્લી વીણી હારામાં હારી. હવે ઉતરશે પણ ઓછા અને નાના ઉતરે. એટલે આ મરચાંને જે આપણી પથારી બધી સુકાઈ ગઈ છે, 2 દીમાં ભરવા જ જોઈએ. કારણ કે હાવ પકડી ગયા, કાંઈ ઘટે નહીં. બપોર પછી તો કેવું જ જોઈએ તમે મંડો ભેગા કરવા, નકર હાવ કાલકા સવારમાં કરવા જોઈએ. હા સુકાઈ ગયા મરચાં, દરાઈ એવા સીધા. બગાડ બહુ કાંઈ છે નહીં. ભાઈ બીના કાઢો હો, બીના કાઢો હો.
જોતો તો વાહ મરચા એટલે મરચા છે હો કલર એમ આવ્યો કા એકદમ જાંબુડી કાલ સવારમાં ભરવા જ જો હો ભાઈ આપણે ઓલા શું થયું ઓલા લીલા કે તો આને ભરીને પારી બંધી દઈ બરોબર ને હા મસ્તીના મરચા થઈ ગયા અને હજી એક ભાઈ ક્યાં ગયા 5 જણા પથારીમાં બેઠા એક ભાઈ નાસ્તા પાણી કરવા ગયા ભૂખા થઈ ગયા લાગે કા ભાઈ કા રાજુ સાફા બાફા વારીને મંડાઈ જાઓ એટલે જલદન ફકદન વીણાઈ જાય બગાડ નથી ને બહુ તો સારું લ્યો એ ફાયદો થયો હે આ બીજી વીણીમાં કાંઈ બગાડ છે નહીં મસ્તીના સુકાઈ ગયા હવે પારીઓ બાંધવાની છે લ્યો આ અમારા મરચાં હતા ચટણી બનાવવાની છે કોઈને જોતી હોય તો કહેજો કારણ કે ચટણીમાં આપણને ઓછો રસ કારણ કે એ મહેનતવાળી વધારે આ એક આયરે મરચું વહી જાય ઓલી 2-2 કિલો ને 5-5 કિલો બધાને દેવી એના કરતાં એક આયરે મરચું વહી જાય ને તો પીંજણ મટે અને મરચાં લેવા આવે ને દેવા જવું ને ચટણી દરાવા જાવીને ડીટિયા તોડાવવાનું એટલે એ કાંઈ કરવાનું ન હોય આ અંગત ને સગા સંબંધીની ચટણી આપણે બનાવી બીજા કોઈની બનાવતા નથી કોઈને જોતી હોય તો વહેલા કહેજો 10 દિવસમાં મરચું વયું જવાનું છે આપણું પછી પૂરું હાલો અહીંનો આ બ્લોગ પૂરો કરશું નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી રજા આપશો